સુરત એરપોર્ટ પર બમ મૂકવાની વાત બારડોલી રેલવે સ્ટેશન ખાતે કોઈ કરી રહ્યું હોવાની બાતમી સુરત પોલીસને મળી હતી, જેથી સુરત શહેર પોલીસની સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી હતી. આવી માહિતી મળતા સુરત એરપોર્ટ ખાતે સુરત એસઓજી, પીસીબી, ડીસીબી, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી ગયો અને સઘન ચેકિંગ હાથ ધરતા કોઈ જ શંકાસ્પદ હાથ લાગ્યું ન હતું. સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરબી ભટોડે જણાવ્યું કે સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી ટાઉન પોલીસે આ અંગે તપાસ કરી હતી. ગણતરીના કલાકોમાં જ બારડોલીના સુરતી ઝાપા ખાતેથી એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરનાર શબીર મંસૂરી તેમજ તેની પત્ની નસલીન મંસૂરી નામની મહિલાની એલસીબીએ અટકાયત કરી હતી. તેઓનો કબજો સુરત સિટી પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ આ સિટી પોલીસે બંનેની કડક પૂછપરછ કરી હતી. સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો. પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બીએનએસની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(b) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો. અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબીની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે. प्राथमिक पूछपरछ में आरोपी जणाव्यो कि मैंने ऐसे ही कॉल कर दिया, कोई विशेष कारण न हो तो। और आरोपी वहां रह के गद्दे का काम करता है, गद्दे की सिलाई का काम करता है और आगे की पूछताछ अभी चालू है. आरोपी उमरा पुलिस स्टेशन में छे अने अटक थई गेल छे अने नामदार कोर्ट समक्ष रजू करवामां आवशे अने पुलिस कस्टडीनी माटे रिक्वेस्ट करवामां आवशे. ना ना अगाऊ कोई एनी क्रिमिनल हिस्ट्री नथी અને આરોપી પોતાની વાઇફ સાથે ત્યાં રહે છે. માનસિક છે તો કોઈ સારવાર કરાવી છે? માનસિક રોગી છે એવો કોઈ હજુ સુધી कोई पुरावो મળ્યો નથી. पर उसको प्राइमरी उससे बात करके ऐसा लग रहा है कि थोड़ा ऐसे हिल डुल के बात कर रहा है, इस तरह से बात कर रहा है. तो उसके साथ पूछताछ अभी चल रही है. तो एक बार पूछताछ होगी. अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं. तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे. जीडीसी न्यूज़ साथी सुनील गाजावाला, सूरत.